સાબર ડેરીની અંદર પશુપાલકો સાથે ડેરી સત્તાધીશોની બેઠક પૂર્ણ થઈ। ટૂંક સમયમાં બીજા ભાગનો હપ્તો ચૂકવવા માટે સહમતિ સધાઈ છે। મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરીએ પહોંચ્યા હતા રજૂઆત માટે અને અહીં પશુપાલકો સાથે ડેરી સત્તાધીશોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। ટૂંક સમયની અંદર જ બીજા ભાગનો હપ્તો ચૂકવવા માટે સહમતિ સધાઈ ચૂકી છે। તો જે પશુપાલકોની માંગ હતી તેને લઈ અને સત્તાધીશો સાથે બેઠક થઈ। આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ધવલસિંહ ઝાલા પણ તેમની સાથે હતા। ત્યારે હવે આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। સત્તાધીશો સાથે પશુપાલકોએ બેઠક કરી અને ટૂંક સમયમાં જ બીજા ભાગનો હપ્તો ચૂકવવામાં આવશે તે મુદ્દે સહમતિ સધાઈ ચૂકી છે। તો પશુપાલકોની માંગને લઈ આજે મોટી સંખ્યામાં સાબર ડેરી પર પશુપાલકો એકઠા થયા હતા। ધવલસિંહ ઝાલા પણ તેમની સાથે હતા। ત્યારે સત્તાધીશો સાથે તેમની બેઠક થઈ। આ બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે। આ બેઠકની અંદર જે ચર્ચા કરવામાં આવી તેમાં જે બીજા ભાગનો હપ્તો ચૂકવવાનો બાકી હતો તે ચૂકવવા માટે સહમતિ સધાઈ ચૂકી છે। મોટી સંખ્યામાં પશુપાલકો આજે જ્યારે સાબર ડેરી પહોંચ્યા હતા ત્યાં સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પશુપાલકોની ડેરી સત્તાધીશો સાથે બેઠક થઈ અને હવે આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ટૂંક સમયમાં જ બીજા ભાગનો હપ્તો ચૂકવવા માટે સહમતિ સધાઈ ચૂકી છે। સત્તાધીશો દ્વારા આ સહમતિ આપવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાયા છે। જી દર્શન, આ બેઠકની અંદર કયા કયા મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી અને શું ખાતરી આપવામાં આવી છે? જીલન, જે પ્રકારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે પશુપાલકો છે તે પશુપાલકોને ગઈકાલે સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો, પરંતુ જે ભાવફેર છે તે યોગ્ય ન હતો તેવું પશુપાલકો કહી રહ્યા હતા। અને આજે ધવલસિંહ ઝાલા જે બાયડના ધારાસભ્ય છે તેઓની આગેવાની હેઠળ સાબર ડેરીના સત્તાધીશોને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા હતા। ત્યારબાદ સાબર ડેરીના સત્તાધીશો અને જે પશુપાલકો અહીંયા સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા તેઓનું જે પ્રતિનિધિ મંડળ છે તે પ્રતિનિધિ મંડળ અને સાબર ડેરીના સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠક લગભગ 1.5 કલાક જેટલી આ બેઠક ચાલી હતી અને આ બેઠકની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પ્રમાણે ભાવફેર બીજો હપ્તો જે ચૂકવવાનો છે તે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થયા બાદ જે વાર્ષિક સાધારણ સભા યોજાશે તેની અંદર આખા વર્ષનો હિસાબ રજૂ કરવામાં આવશે અને આખા વર્ષના હિસાબ પ્રમાણે નવીન ભાવફેર ચૂકવવાની વાત આજની આ બેઠકમાં કરવામાં આવી હતી। જોકે જે પ્રતિનિધિ મંડળ અને સાબર ડેરીના સત્તાધીશો વચ્ચે જે આ બેઠક યોજાઈ હતી તેમાં સર્વસંમતિ સધાઈ હતી। જી આભાર દર્શન તમામ જાણકારી આપવા માટે।